કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણે ધોરણ 10 ની અંદર આંકડાશાસ્ત્ર ચેપ્ટર જે ચાલુ કર્યું હતું એના લેક્ચર નંબર 10 ની અંદર આજે આપણે મધ્યક એટલે કે જે 3 રીત હતી એમાંથી સીધી રીતે જે મધ્યક શોધવાની રીત છે એ આપણે આ લેક્ચરમાં એના તમારા ટેક્સ્ટબુકમાં આપેલા 3 દાખલા ગણવાના છે. તો ઉમ્મીદ રાખું છું કે તમે લોકોએ આપણા આગળના લેક્ચરની જે સિરીઝ હતી લેક્ચર નંબર 1 થી 9 તેના દરેકે દરેક વિડિયો સારી રીતે જોયા હશે અને દરેકે દરેક દાખલા તમે એકદમ સારી રીતે ગણીને તૈયાર કરી દીધા હશે. તો આપણે જે મધ્યકના સૂત્રો લેક્ચર નંબર 9 માં શીખવાડ્યા હતા એ બી એકવાર રિફર કરી લો, મતલબ કે એકવાર રિવિઝન કરી લો, તમે લોકો જોઈ લો તો તમને આગળના લેક્ચરોમાં મજા આવશે. હું એકતા ક્લાસીસમાંથી સાહિલ સર તમારી આપણી આ YouTube ચેનલ એકતા ક્લાસીસમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણા લેક્ચર નંબર 10 ની અંદર આપણે સીધી રીત જેનું બીજું નામ છે પ્રત્યક્ષની રીત, આ રીતે આપણે મધ્યક ગણવાનો એટલે કે મધ્યક શોધવાનો છે. તો આપણે ક્યારે આ રીત યુઝ કરવાના છે? જ્યારે આવૃત્તિ અને મધ્ય કિંમત કેવી હોય? નાની હોય, મતલબ કે આવૃત્તિ અને મધ્ય કિંમતના જે આંકડાઓ હોય રકમમાં એ નાના હોય એવા હોય. આગળ દાખલા આવે છે. તો આજના આપણા લેક્ચરમાં ઉદાહરણ નંબર 1 ગણીશું, પછી સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો ગણીશું અને ઉદાહરણ નંબર 2 શોર્ટમાં સીધી રીત એટલે કે પ્રત્યક્ષની જે રીત છે જેના દ્વારા આપણે મધ્યક શોધીએ છીએ એના તમારી ટેક્સ્ટબુકમાં ઓન્લી 3 જ દાખલા આપેલા છે. જે 3 દાખલા આપણે લેક્ચર નંબર 10 ની અંદર આજે પૂરા કરવાના છે. એટલે શોર્ટમાં કહીએ તો સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત આજના લેક્ચર નંબર 10 માં પૂરી થઈ જશે. મતલબ શરૂઆત બી આજથી થશે એટલે આ લેક્ચરમાં અને અંત બી આ લેક્ચરમાં આવી જશે. તો કેમનું છે? તો એકવાર ખાલી સૂત્ર યાદ કરી લો. સીધી રીતનું સૂત્ર હતું મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi upon સિગ્મા fi. fi એટલે શું હતું? આવૃત્તિ અને xi એટલે શું કહેતા હતા આપણે? મધ્ય કિંમત. હવે આપણે ધારીને જોઈએ શાંતિથી ઉદાહરણ નંબર 1 જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે આ એક જ સિંગલ દાખલો છે, ઓન્લી સિંગલ દાખલો. તો મારી દ્રષ્ટિએ કે આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો જે 2 માર્ક્સનો દાખલો પરીક્ષામાં પૂછાતો હોય છે તો એ 2 માર્ક્સની અંદર પૂછવા માટે બિલકુલ યોગ્ય દાખલો છે. આ પૂછી લેવો જોઈએ 2 માર્ક્સ અથવા 3 માર્ક્સ, કારણ કે આમાં કઈ એટલું બધું લોજિક લગાવવાનું છે ને એટલું મોટું રોકેટ સાયન્સ નહીં જેટલું તમે સમજો છો. તો આપણે રકમ જોઈ લઈએ. ઉદાહરણ નંબર 1 કે એક શાળાના ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓના કેટલા વિદ્યાર્થીઓના 30 વિદ્યાર્થીઓના ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપણને આપેલા છે. તો વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો આપણે શું શોધવાનો છે? મધ્યક શોધવાનો અર્ધો છે. તો આપણને એક કોષ્ટક આપ્યું છે, બરાબર. હવે પરીક્ષાની અંદર સાહેબ કેમ તો યાદ આવે કે આ દાખલો સીધી રીતે ગણવાનો છે તો બધા તમે સિમ્પલ વસ્તુ છે અહીંયા ઘડી કોષ્ટકમાં જુઓ તમને વર્ગ આપેલા દેખાય છે કે આ દાખલામાં તો નહીં દેખાતા, સમજ્યા? અને આ દાખલામાં વર્ગ બી નહીં પ્લસ કે રકમની અંદર જ તમારું કામ મોસ્ટ ઓફ એ લોકોએ બિલકુલ આસાન કરી દીધું છે. કેવી રીતે જો બતાવો. આપણે અહીંયા ઘડી કોષ્ટકમાં લખ્યું છે મેળવેલા ગુણ અને અહીં શું લખી રાખ્યું છે તમે ધારી જુઓ. શું લખ્યું છે? xi. નીચે વાંચો વિદ્યાર્થીઓની સંખ્યા એની અંદર શું લખી નાખ્યું છે? fi. તો સિમ્પલ વસ્તુ fi ની કિંમત આપેલી છે, xi ની કિંમત આપેલી છે અને આપણને મધ્યક શોધવાનો કયો છે. તો એકવાર સૂત્ર યાદ કરાવી દઉં તમને. કયું સૂત્ર હતું? તો સિમ્પલ વસ્તુ મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi upon સિગ્મા fi. આ કઈ રીતની વાત ચાલે છે? સીધી રીતનું મધ્યક શોધવાનું આ સૂત્ર છે. તો હવે કેમ ની ખબર પડશે? તો સૌથી પહેલા શું કરવાનું છે કે આ જે કોષ્ટક આપ્યો છે એને આપણે ઊભો લખી નાખવાનો છે. પણ મેં અહીંયા ઘડી એક અપડેટ કરી છે. શું અપડેટ છે? મને પહેલા xi ની કિંમત આપી છે, ત્યાર પછી એની નીચે fi ની કિંમતો આપેલી છે. પણ હું શું કરું છું? પહેલા આવૃત્તિ લખી દઉં છું અને એના પછી xi એટલે કે મધ્યકની આપણે જે મધ્ય કિંમત આપેલી છે એ મેં લખેલી છે. એટલે કે ઉપર નીચે કરેલું છે મેં. તો કોઈને એવો પ્રશ્ન થાય સાહેબ ખોટું પડે તો? બગા 3 ચોક 12 થાય, 4 તરી 12 જ થાય. મતલબ કે ક્રમ આગળ પાછળ કરવાથી ગુણાકાર તમારો બદલાતો નથી. તો સૌથી પહેલા મેં fi ની કિંમતો લખી દીધી, અહીંયા આગળ કોની લખી દીધી? xi ની. હવે શું કરવાનું છે? તમને જે આવૃત્તિ આપી છે એનો તમારે સરવાળો કરવાનો છે. તો સરવાળાને તમે લોકો શું બોલતા હતા? સિગ્મા. કાલે શીખવાડ્યું હતું સિગ્મા એટલે શું છે? સરવાળો.
સિગ્મા એટલે સરવાળો, એટલે સરવાળો. તો આનો તમારે સરવાળો કરવાનો, જેને તમે લોકો શું બોલશો? સિગ્મા એફઆઈ. કે ભાઈ કોનો, જો સિગ્મા એટલે સરવાળો, કોનો તો એ પછી લખવાનું, કોનો કે એફઆઈ નો. તો આનું પૂરું નામ શું થઈ ગયું? સિગ્મા એફઆઈ. એટલે ગુજરાતીમાં આવૃત્તિનો સરવાળો. ચલો આપણે કરી દઈએ. 1 + 1 એટલે 2, 2 ને 3 5, 5 ને +4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 4 18, 18 ને 4 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30. મતલબ કે મને આવૃત્તિનો સરવાળો કેટલો મળી ગયો? સિગ્મા એફઆઈ 30, જે ઓલરેડી મને રકમની અંદર આપેલો જ હતો. પણ આપણે એકવાર વેરીફાઈ કરી દેવાનું કે ઘણી વખત એવું બની શકે કે પેપરમાંથી રકમ લખતી વખત એકની એક આવૃત્તિ કદાચ આપણાથી 2 વાર થઈ જાય. તો આપણો ને એમનો વેરીફાઈ થઈ જાય, મતલબ કે આપણી ગણતરીમાં કોઈ ભૂલ છે નહીં. હવે શું કરવાનું? આ બેનો ગુણાકાર કરવાનો. કોણ બે? કે એફઆઈ નો અને એક્સઆઈ નો. તો ગુણાકારને કેમ નું લખો છો? હું બોલું 3 અને 4 નો ગુણાકાર, તો તમે શું લખો છો? 3 × 4. તો અહીંયા આગળ કોનો? કે એફઆઈ નો. પછી કોનો? એક્સઆઈ નો. શું છે? કે ગુણાકાર. આ ગુણાકાર કરવાનો છે. સમજ પડે છે? તો ગુણાકાર તમને આવડે છે, ગુણાકાર કરતા જાઓ, સિમ્પલ વસ્તુ. ચાલો આપણે જોડે જોડે કરતા જઈએ. કેમ કરીશું? 1 × 10, તો 10 એકા 10. ચલો 1 × 20, 20 એકા 20. 3 × 36. તો ના આવડે તો સિમ્પલ વસ્તુ સાઈડ ઉપર ગુણાકાર કરવાનો. ના આવડતો 6 તરી 18 નો 8, વધી પડી 1, 3 તરી 9 ને 1 10, એટલે કે 108. સમજ્યા? ચોકે ચોકે 16, એટલે કે 40, 160. પછી 3 × 50, 5 તરી 15, 150. સમજમાં આવે છે? પછી 56 × 2, 50 ના ડબલ 100, 6 ના ડબલ 12, એટલે કે 112. સમજમાં આવે છે? ગુણાકાર કરતું જવાનું, સિમ્પલ. 6 ચોક 24, 240. પછી 7 ચોક 28, 280. પછી 72 એકા 72. એના પછી 80 એકા 80. પછી 88 ના ડબલ, 80 ના ડબલ કેટલા થાય? 8 × 16, 160 વત્તા બીજા 16, એટલે 176. તમને જેમ ગુણાકાર કરો છો એમ કરી જોવાનો, ના આવડતું હોય. પછી 92 તરી, તો 3 દુ 6, 9 તરી 27. સમજ્યા? 3 દુ 6, 9 તરી 27 ને 95 એકા 95. તો તમારે શું કરવાનું છે? સિમ્પલ આ બંનેનો ગુણાકાર કરવાનો છે. કોણ બંને? એફઆઈ અને એક્સઆઈ નો. ચલો ગુણાકાર કરી દીધો. હવે લખવાની મેથડ તમે પરીક્ષાની અંદર કેવી રીતે ફોલો કરવાની? કે બધા એકમના આંકડા એક જ લાઈનમાં આવે, પછી દશકના અંક આવે, અને પછી 100 વાળા. તો સરવાળો કરવાનો થાય તો આપણે અહીં આગળ સિમ્પલ ગણતરી કરી શકીએ. તો તમારે એકદમ વ્યવસ્થિત કોલમ પાડીને રાખવાનું પરીક્ષામાં, કે જેથી એનું ટોટલ તમે અહીં ને અહીં આગળ કરી શકો. હવે આપણે આ એફઆઈ અને એક્સઆઈ નો સરવાળો કરવો છે. તો હું એના સરવાળાને કેમનું દર્શાવીશ? તો હું લખીશ ભાઈ સરવાળો, એટલે હું અહીં લખીશ સિગ્મા. સરવાળો એટલે સિગ્મા. કોનો સરવાળો? તો હું લખીશ એફઆઈ એક્સઆઈ નો, એટલે હું અહીં લખીશ સિગ્મા, પછી લખીશ એફઆઈ અને એક્સઆઈ નો. એટલે મેં લખ્યું સિગ્મા એફઆઈ એક્સઆઈ. ચલો સરવાળો કરીએ. તો 0 0 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 વત્તા 6 એટલે 18, 18 ને 6 કેટલા થશે તમારી જોડે? 18 ને 6 24, બરાબર. અને 24 ને 5 કેટલા થશે? 29. તો 29 નો 9, વધી પડી 2. તો 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 6 11, 11 ને 5 16, 17, 17 ને 4 21, ને 8 29, ને 7 36, 36 વત્તા 8 એટલે 44, 44 ને 7 51, 51 ને 7 58, 58 વત્તા 9 એટલે 58 ને 10 આવડે 68, 67 નો 7, વધી પડી કેટલા? 6. તો 6 ને 1 7, 8 9 10 11 12 13 14 15 16 17. તો મારો સરવાળો આવ્યો 1779. હવે શું કરવાનું? સિમ્પલ વસ્તુ, સૂત્ર લખવાનું પરીક્ષામાં, કે મધ્યક x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ.
ચલો સૂત્ર લખી દીધું. હવે કિંમત મૂકી દો, સિમ્પલ વસ્તુ છે. માટે x બાર બરાબર કેટલા છે? સિગ્મા fi xi ની કિંમત 1789 સોરી 79 અને સિગ્મા fi ની કિંમત કેટલી આવી છે મારી જોડે 30. તો અહીં આગળ લખી નાખો તમે લોકો 30. હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ આ ભાગાકાર કેમ તો કરવાનો? એક ટેકનિક શીખવાડું. જોજો હા, ધારી ટેકનિક. આપણે ભાગાકાર આટલા જ લોકોનો કરીશું, જેટલું મેં આગળ બ્લુ કલર થી કર્યું. એટલે કે હું 1789 ભાગ્યા કેટલા કરી દેશું? 3. કેમ? પાછળ જેટલા બી બિંદા આપેલા હોય છેદના, એને આપણે ભાગાકારમાં ગણતરી દેવાના નહીં. તો કેવી રીતે ભાગાકાર કરીશું? એક નવી રીત શીખવાડું, અહીંયા આગળ જોજો. ચલો આપણે ભાગાકાર કરીએ. 1779 બરાબર છે ભાગ્યા 3. તો 3 ના આપણે ગણીએ. ચલો 3 ના ગણ્યોથી બોલો, 3 ના ગણ્યામાં 1 ના આવે 17. તો 3 પંચા 15 થી તમે ભાગ ચલાવવાનો છે. 3 પંચા 15. કેટલા વધ્યા? 2. 3 ના ઘડિયામાં 2 આવે નહીં, એટલે આ 7 ને કઈ બોલાવી દઈએ? નીચે. પછી તમે બોલજો તકન 3 9 27. સમજ્યા? પછી 3 ના ઘડિયામાં 0 તો આવવાનું નહીં, અને નીચે બોલાવી દો એટલે 9 અને 3 તરી 9. સમજ્યા? એટલે તમારો ભાગાકારનો જવાબ શું આવ્યો? 593. તો હવે શું કરવાનું સાહેબ? કેમનું ગણવાનું? તો x બાર બરાબર સમજો 593. હવે નીચે આ જે મીંડું વધ્યું, કેટલા મીંડા વધ્યા? કારણ કે 1. તો તમારા લોકોએ શું કરવાનું? જેટલા મીંડા નીચે છેદમાં વધે છે ને તમે ભાગાકાર કરવામાં ગણતરી લીધા નથી, તો એટલા પોઈન્ટ તમારે ડાબી બાજુ ખસી જવાના. મતલબ કે મારો જવાબ આવ્યો છે 573. તેમાં પોઈન્ટ કઈ હશે? આપણે આગળના લેક્ચરમાં શીખવાડીને આયા કે પોઈન્ટ કઈ હોય, ક્યાં દેખાતો ના હોય તો કઈ હોય? છેલ્લે હોય. તો મારું એક બિંદુ ખૂટેલું જેને મેં ભાગાકારમાં લીધું નતું, તો એ એક બિંદાનું કેટલો પોઈન્ટ ખસવાનો? 1. જો બે આપણા બિંદા આપણે છોડ દઈએ, એટલે કે બે શૂન્યને ગણતરીમાં ના લઈએ, તો ડાબી બાજુ કેટલા પોઈન્ટ ખસવાના? 2. 3 હોય તો ડાબી બાજુ કેટલા ખસવાના? 3. તો આપણે એક પોઈન્ટ આમ ખસેડી લઈએ તો તમારો જવાબ શું થઈ જશે? તમારો જવાબ થશે કેટલો? 59.3. તો તમારો શું હતો? વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક કેટલો મળે છે? 59.3 મળે છે. નીચે શું લખી નાખવાનું? આમમાં ગેર વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક, વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક કેટલો મળે છે? x બાર બરાબર 59.3 મળે છે. તો આ સાથે તમારું ઉદાહરણ નંબર 1 શું થાય છે પૂરું. સ્ક્રીનશોટ પાડી લો, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લઈએ, પછી આપણે આગળના દાખલા તરફ વધીએ. તો રીત પેલી યાદ રાખવી એકદમ ઈઝી છે, બરાબર છે. એક પોઈન્ટ આપણે ગણતરીને લીધો, જે જવાબ આવે એક ડાબી બાજુ ખસી લેવાનો. ચલો આગળ વધીએ. તો આ તમારું ઉદાહરણ નંબર 1 પૂરું થઈ ગયું, જે કઈ રીતે આપણે ગણ્યું છે? સીધી રીતે, જેનું બીજું નામ છે પ્રત્યક્ષ રીત. હવે એવો ને એવો દાખલો બીજો છે સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો. તો આની એકદમ સરસ દાખલો છે, તમારી પરીક્ષાની અંદર 3 માર્ક્સમાં પૂછવો હોય તો બિલકુલ યોગ્ય દાખલો છે, બરાબર છે, એકદમ બેસ્ટ. ચાલો આપણે રકમ વાંચીએ. શું કહે છે 13.1 માં? કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિનો એક કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં તેમણે એક વિસ્તારના કેટલા ઘર લીધા છે? 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરેલી છે. તો ઘર દીઠ છોડની સંખ્યાઓનો શું શોધવાનો છે? મધ્યક શોધવાનો છે. અને વેરી વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન કે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશું? શા માટે? તમને આપણે કારણ બી જણાવવાનું છે. તો હવે તમને ડાઉટ ક્લિયર થવો જોઈએ. શું ક્લિયર થવો જોઈએ? તમને જે આવૃત્તિ આપી છે, અને આવૃત્તિ કહેવાય તમને ખબર છે, તો એના તમે આંકડા જુઓ કેટલા છે? 1 2 5 6 2 3 1. મતલબ કે 1 થી 10 ની અંદર જ છે, જેને નાના નાના અંક કહેવાય. બાકી તમારી આવૃત્તિમાં એવી આપી હોય 500 700 કાં તો 152 ને 200 ને 400 એવું બધું આપ્યું હોય તો એ મોટા મોટા અંક કહેવાય. પણ અહીંયા આગળ આપેલા આંકડા આવૃત્તિના કેવા છે? નાના નાના. પ્લસ તમે લોકો વર્ગ જુઓ, વર્ગ જે આપ્યા છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14. તો આપેલા વર્ગ બી કેવા છે? એની બી કિંમતો કેવી છે? નાની નાની. તો જ્યારે આપણે આની મધ્ય કિંમત શોધીશું, આ જે વર્ગ આપ્યા છે એની શું શોધીશું? મધ્ય કિંમત. તો મધ્ય કિંમત એટલે તમને ખબર જ છે, બેવનો સરવાળો ભાગ્યા 2.
એટલે કે 12 થી 14 ની મધ્ય કિંમત શોધવી હોય તો 12 + 14 એટલે કેટલા થશે? 26 24/2 એટલે કેટલા થાય? 13. તો જનરલી જોવા જઈએ તો આ રકમની અંદર મધ્ય કિંમત અને આવૃત્તિ કેવી છે? નાની છે. મધ્ય કિંમત અને આવૃત્તિની કિંમતો કેવી છે? નાની છે. તો આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું? સીધી રીતનો ઉપયોગ કરીશું. તો આપણે એક વસ્તુ લખી શકાય દાખલો શરૂઆત કરતા પહેલા શું લખવાનું છે? તો એરો મારીને આપણે લખીશું કે અહીં આવૃત્તિ અને મધ્ય કિંમત બંને ની કિંમતો નાની હોવાથી અમે મધ્યક શોધવા માટે સીધી રીતનો ઉપયોગ કરીશું. કિંમત કેવી? નાની હોવાથી અમે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરીશું? સીધી રીતનો ઉપયોગ કરીશું. પ્રત્યક્ષ લખો તો બી ચાલી જશે. ફરી શું કરવાનું? જે વર્ગ આપ્યા છે વર્ગ લખી નાખો, ફટાફટ લખી નાખ્યા. આવૃત્તિ આપેલી છે એ ઉતારી દો. હવે મધ્ય કિંમત શોધવાની છે. મધ્ય કિંમત કેમની શોધાય? તો કે જે વર્ગ આપ્યો હોય એમાં અધસીમા એટલે કે પહેલી હોય ને અધસીમા બોલાય, બીજું હોય ને ઉર્ધ્વસીમા બોલાય. એ બંનેનો સરવાળો કરો અને એને 2 વડે ભાગી નાખો. એટલે કે 0 + 2 તો ટોટલ કેટલું થયું? 2. 2/2 એટલે શું જવાબ આવશે તમારો? 1. પછી 2 + 4 એટલે 6. 6/2 કરશો એટલે 3. પછી 4 + 6 એટલે 10. 10/2 એટલે કેટલા થશે? 5. 6 અને 8 14. 14/2 એટલે 7. પછી બીજી બી એક રીત છે. જો તમે આપેલા વર્ગ એમાં બધાની વર્ગ લંબાઈ સમાન હોય, વર્ગ લંબાઈ જોવાની. વર્ગ લંબાઈ એટલે શું? પાછળ વાળું માઇનસ આગળ વાળું, એટલે કે ઉર્ધ્વસીમા માઇનસ અધોસીમા. તો બધામાં તમે જુઓ ગેપ કેટલાની છે? 2 2 ની જ છે. દેખાય છે? તો તમારે મધ્ય કિંમત શોધવાની બીજી બી રીત એવી છે કે તમે પહેલા વર્ગની શોધી નાખો અને જે વર્ગ લંબાઈ હોય એને તમે અંદર ઉમેરતા જાઓ. મતલબ કે તમે બધાની પહેલા વર્ગ લંબાઈ સરખી છે, જોઈ લીધું, ઓકે. તો હવે મધ્ય કિંમત પહેલાની શોધી નાખો અને પછી વર્ગ લંબાઈ કેટલી હતી? 2. તો એ 2 2 અંદર ઉમેરતા જાઓ. એટલે કે 1 3 5 7 7 પછી 9 9 માં 2 ઉમેરો તો 11 11 માં 2 ઉમેરો તો 13. અને એવું ના આવડે તો આવો સિમ્પલ 2 નો સરવાળો ભાગ્યા 2 કરો તો બી તમારો જવાબ જો ચેક કરો. 8 + 10 18 18/2 9. 10 + 12 કેટલા થશે? 22 22/2 એટલે 11. 12 ને 14 કેટલા થશે? 26. 26/2 એટલે 13. તો બી તમારો જવાબ આવી જશે. તો ઉદાહરણ નંબર 1 અને આ દાખલાની અંદર ફરક શું છે? ઉદાહરણ 1 માં તમને fi અને xi ની કિંમત જ આપી દીધી હતી. સીધી સીધી. આ ભૂલી જાઓ. આ હંકાર દો. સમજ્યા? તો fi અને xi આપેલું હતું તમે શું કર્યું? તો કે એ બે નો ગુણાકાર કર્યો અને પછી સૂત્રમાં કિંમત મૂકીને શું લાવી દીધો? જવાબ. પણ આ દાખલામાં ખાલી એક જ સ્ટેપ વધી ગયો. શું? તમને વર્ગ ઉપર આવેલો છે. મતલબ કે મધ્ય કિંમત તમને સામેથી આપેલી નથી. તમારે એ બેનો સરવાળો ભાગ્યા 2 કરીને શોધવાની છે. મતલબ એક જ સ્ટેપ એ લોકોએ એડિશનલ એડ કરેલો છે. બાકી દાખલો એનો એ જ છે. હવે શું કરવાનું? આવૃત્તિનો સરવાળો કરો એટલે કે કોને શોધી નાખો? સિગ્મા fi. ચલો આપણે સરવાળો કરીએ. 1 + 2 3 3 ને 1 4 4 + 5 કેટલા થશે? 9 9 ને 6 15 15 ને 2 17 ને 3 20. તો આપણે ચેક કરીએ. અહીં ઉપર આપેલું જ હતું દેખાય છે 20. મતલબ આપણી આવૃત્તિ લખવામાં કોઈ ભૂલ છે નહીં. હવે fi અને xi નો ગુણાકાર કરીએ. 1 1 1 2 તરી 6 5 1 5 5 7 35 9 6 6 9 54 કે 9 6 54 જે બોલે 2 × 11 11 દુ 22 13 તરી 39. હવે શું કરવાનું? fi xi નો સરવાળો, જેને તમે લોકો શું બોલશો? સિગ્મા fi xi. ચાલો સરવાળો કરો. 6 ને 1 7 ને 5 12 12 ને 5 17 ને 4 21 ને 2 23 + 9
એટલે કેટલા થશે 23 ને 9 32 નો 2 વધી પડી 3 3 ને 3 6 6 ને 5 11 12 13 14 15 ને 16 એટલે કેટલો જવાબ આવ્યો મારો 162 જવાબ આવ્યો હવે શું કરવાનું સિમ્પલ સૂત્ર મૂકી દો કઈ કરવાનું છે નહીં બોલો ચલો મધ્યક શું હતું x બાર બરાબર સીધી રીતનું સૂત્ર સિગ્મા fi xi upon સિગ્મા fi પછી માટે x બાર બરાબર બોલો સિગ્મા fi xi ની કિંમત કેટલી છે 162 તો અંશની અંદર હું લખી નાખું 162 સિગ્મા fi ની કિંમત કઈ છે i ને 20 તો છેદમાં હું શું લખી નાખીશ 20 હવે અભી તમને શીખવાડ્યું કે છેદના આંકડામાં જેટલા બી શૂન્ય હોય પાછળ એને ભાગાકાર કરવામાં ગણતરીમાં લેવાના નહીં તો શું કરવાનું કોનો ભાગાકાર કરી નાખું આનો કે 162 ભાગ્યા કેટલા કરી દો 2 તો આ તો મોડે થઈ જાય ભાગાકાર કરવાની જરૂર નથી ભાઈ 162 ભાગ્યા 2 મતલબ 162 ના અડધા કેટલા થાય તો 160 ના અડધા કેટલા થાય 80 અને 2 ના અડધા કેટલા થાય 1 મતલબ જવાબ શું આવી ગયો 81 તમારો જવાબ શું આવ્યો ભાગાકારનો 162 ભાગ્યા 2 કરો 2 અઠ્ઠા 16 સમજ્યા 0 અને 2 એકા 2 તો શું જવાબ આવ્યો તમારો 81 જવાબ આવ્યો શું આવ્યો છે 81 હવે પોઈન્ટ કઈ છે છેલ્લે તમને ખબર જ છે પોઈન્ટ છેલ્લે છે અત્યારે નહીં દેખાતું એટલે હવે કેટલા સુધીનો મેં ગણતરીમાં લઈ લીધા 1 મતલબ કે મારો પોઈન્ટ કેટલી વાર ડાબી બાજુ ખસેડવાનો એક વાર જો 2 0 હોત તો કેટલી વાર ખસેડતો હું ડાબી બાજુ 2 વાર 3 હોત તો 3 વાર અત્યારે તો એક જ છે તો એક પોઈન્ટ पे ખસેડો આગળ તો મારો ભાગાકારનો જવાબ થશે 8.1 એકમ આપેલો હોય તો લખવાનો બાકી જરૂર છે નહીં 8.1 સંખ્યા છે આ તમારો શું થઈ ગયો જવાબ અને નીચે શું લખી નાખવાનું આમ માંગે આપેલી માહિતીનો મધ્ય આટલો મળે છે તો આ સિમ્પલ વસ્તુ બાકી ભાગાકાર આમ તો જોવા જાય 16 ના અડધા 8 અને 2 ના અડધા 1 તો 8 ને 1 કેટલા થઈ ગયા 81 તો બી ચાલી જાય બરાબર તો આનો બી સ્ક્રીનશોટ પાડ લો એટલે તમારું સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો થાય હવે છેલ્લો દાખલો આજનો ઉદાહરણ નંબર 2 તરફ આપણે આગળ વધીએ હવે ઉદાહરણ 2 નું શું કહે છે બરાબર જે ઓલરેડી માર્ચ 2025 માં પૂછાઈ બી ગયો છે કે નીચે આપેલ કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપે છે તો આ વિભાગમાં વર્ણવેલી ત્રણેય રીતથી આમાં શું કીધું છે મધ્યકની ત્રણેય રીતથી તમારે મધ્યક ટકામાં શોધવાનો કીધેલો છે પણ ત્રણ રીત તમે મારી સિસ્ટમ સમજી ગયા હશો કેમના આપણે તૈયારી કરીએ છીએ અત્યારે સીધી રીત ચાલે છે તો આ દાખલો કઈ રીતે ગણીશ પહેલા સીધી રીતે હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં ધારેલા મધ્યકની રીત ચાલુ કરીશ ત્યારે પહેલો દાખલો આ જ ગણાઈશ ફરીથી અને જ્યારે પદ વિચલનની રીત ચાલુ કરીશ ત્યારે બી ફરીથી ઉદાહરણ નંબર 2 તમને હું ગણાઈશ શોર્ટમાં તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા તમામે તમામ સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દરેકે દરેક દાખલા મારી આ સિરીઝની અંદર આવી જશે તમે કેલ્ક્યુલેટ બી કરી શકો છો પતી ગયા પછી કે ભાઈ કે રહી નથી ગયો ને જો રહી ગયો હોય કોમેન્ટમાં લખજો ઇમ્પોસિબલ છે રહેવાનો નથી તો સૌથી પહેલા જે વર્ગ આપેલા છે એ વર્ગ મેં લખી નાખ્યા જે આવૃત્તિ આપી છે એ આવૃત્તિ લખી નાખી હવે દાખલો કેમનો ગણવાનો સિમ્પલ હવે બે દાખલા આગળ જોયા રીત આવડી જવી જોઈએ કે પહેલા આવૃત્તિનો સરવાળો કરવાનો જેને આપણે બોલીશું સિગ્મા fi ચલો સરવાળો કરો 6 ને 1 7 7 ને 7 14 14 + 4 એટલે 18 18 ને 4 22 22 ને 2 કેટલા થશે 24 ને 25 25 નો 5 વધી પડી 1 ને 1 કેટલા સોરી હા 25 વધી પડી 2 2 ને 1 કેટલા થશે 3 તો કેટલો જવાબ આવ્યો 35 જેવા રેડી મને આપેલું છે ના નહીં આપી જુઓ સમજ્યા તો સિગ્મા fi કેટલા છે મારી જોડે 35 છે હવે મધ્ય કિંમત શીખવાડી દીધું આ બે નો સરવાળો કરવાનો અને ભાગ્યા કેટલા કરવાના 2 એટલે કે 15 + 25 કેટલા થાય 40 40 ભાગ્યા 2 એટલે કેટલા થશે તમારી 20 આ તમારી શું થશે મધ્ય કિંમત થશે પછી નીચે એ જ રીતે આવ ચેક કરો જો બધે વર્ગ લંબાઈ કેટલી છે મતલબ પાછળ વાળું માઈનસ આગળ વાળું 10 10 10 10 10 10 10 મતલબ બધે કેટલાની ગેપ આપેલી છે તમને 10 10 ની ગેપ આપેલી છે હવે બધે એક સરખી જ વર્ગ લંબાઈ છે તો શું કરવાનું કે એકની મધ્ય કિંમત શોધી નાખવાની પછી એમાં વર્ગ લંબાઈ ઉમેરતું જવાનું મતલબ કે 20 હવે 10 ઉમેર દો 30 પછી 10 ઉમેરો 40 50 60 70 અને
80. તો આ રીતે બી ગણો તોય ચાલે. નિકન બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો તોય ચાલે. અને જોઈને ખબર પડે 35 ને 45 ની વચ્ચે કોણ આવે? 40 આવે. કારણ કે મધ્ય કિંમતનો મતલબ જ એ થાય વચ્ચે કોણ છે. સમજ્યા? હવે આ બેનો ગુણાકાર કરી દઈએ. કોણ બે? fi નો અને xi નો. તો ચલો ગુણાકાર કરીએ. ગુણાકાર કરવાનો ઉતાવળ નહીં કરવાની. 6 દુ 12 પાછા મીંડું. કેમ? તો કે 20 છંગ 120. પણ આપણે શું મીંડાના છેલ્લે જ રાખવાનું. મીંડા વગરનો ગુણાકાર કરી નાખવાનો. પછી જેટલા મીંડા તમે બાકી રાખ્યો એટલા પાછા કરી દેવાના. સમજ્યા? 11 તારી 33. પછી 7 ચોક 28. પછી 4 પંચા 20 એટલે કે 200. 6 ચોક 24 એટલે 240. 7 દુ 14 140. પછી 80 એકા 80. સમજ્યા? તો આ રીતે ક્રમમાં લખવાનું તો જેથી ટોટલ તમારું અહીં ને અહીં પરીક્ષા પાકી જાય. અડધા બુદ્ધિના લટ હોય. અહીંયા હું આડાવડી લખશે, ફરી લખવાનું પાછળ ટાઇટલ મારશે, ફરી આની આ કિંમત અહીં લખશે, પછી ટોટલ મારશે ને ફરી અહીં આવશે. તો ભાઈ ખોટી ગધા મજૂરી કેમ કરસ? થોડી અકલ વાપરવાની. અહીં જ મારો સમજ્યા? આ રીતે ક્રમમાં જ રાખવાનું તમારે. પછી સરવાળો કરો. એને બોલીએ છે સિગ્મા fi xi. ચલો સરવાળો કરો. 0 નું તો બધું 0 જ છે. હવે 2 ને 3 5. 5 ને 8 કેટલા થશે? 13. 13 ને 4 17. 17 ને 4 21. 21 વત્તા 8 એટલે 29 નો 9 વધી પડી 2. 2 ને 1 3. 3 ને 3 6 ને 2 8 ને 2 10 12 ને 1 13. એટલે મારું ટોટલ આવ્યું 1390. સમજ્યા? હવે શું કરવાનું? સૂત્ર લખો. કશું નવા જુદી છે નહીં. મધ્ય x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi. સિમ્પલ. માટે x બાર બરાબર ચલો સિગ્મા fi xi કેટલા છે? 1390. તો 1390 લખું હું. અને નીચે કેટલા છે? 35. હવે તમને ભાગાકાર આવડતો હોય તો કરવાનો. નથી આવડતો 35 નો ઘડિયો નથી લખવો તો એક ટેકનિક છે. અવયવ પાડતા આવડતા હોવા જોઈએ. કેમ ન જોઈએ? આગળ લખ્યાલું x બરાબર 1390 એટલે 139 ગુણ્યા 10 કહેવાય. મતલબ કે આ જે બિંદુ આપ્યું છે એને અલગ કરે. મતલબ 139 દાન કેટલા થાય? 1390. તો આપણે 10 અલગ કરીએ. અને નીચેથી અલગ કરો. 7 પંચા 35. 7 પંચા 35. તો મેં કોના કોના અવયવ પાડ્યા? એક 35 ના પાડ્યા અને બીજા કોના પાડ્યા? 90 ના. અને 90 એટલે એમાંથી કોણ અલગ કર્યું? બિંદુ અલગ કર્યું. હવે જો 5 દુ 10 ઉડી જાય. આ 5 દુ 10. તો હવે શું થાય? કે 139 ગુણ્યા 2 કરો તો 139 ના ડબલ. 140 ના ડબલ કેટલા થાય? 280. એમાંથી 2 ઉડાડ દો એટલે 278. ના આવડે તો 9 દુ 18 નો 8 વધી પડી 1. પછી 2 તારી 6 ને 1 7 અને 2 એકા 2. એ રીતે શું કરવાનો? સિમ્પલ ગુણાકાર. ભાગ્યા કેટલા છે? 7. તો 278 ભાગ્યા 7 કરવાના છે. આવી જાઓ ભાગાકાર કરી દઈએ. 278 ભાગ્યા 7. કોઈનો પ્રશ્ન સાહેબ 35 થી ભાગાકાર કરે? ચાલે બગા દોડે. પણ 35 નો ઘડિયો લખવો પડે. એટલો બધો ટાઈમ ના હોય પરીક્ષા. સમજ્યા? હવે 7 થી અને આપણે ચાલુ કરીએ તો 7 એકા 7 7 દુ 14 7 તારી 21 7 ચોક 28. તો એક જ વસ્તુ 7 તારી 21 થી ભાગ ચલાવવો પડશે. કેટલા વધશે તમારી જોડે? 6. 7 ના ઘડિયામાં 6 નથી આવતા એટલે તમે કોને બોલાવી દો? 8 ને બોલાવી દો. હવે શાનાથી ભાગ ચલાવશો? તમને ખબર છે 30 50 7 હતા 56 9 7 9 63. તો 7 9 63 થી ભાગ ચલાવી દો. કેટલા વધે છે? 5. 7 ના ઘડિયામાં 5 આવવા નહીં એટલે 0 મૂકો. અહીં આગળ પોઈન્ટ મૂકો. 70 49. ફરી કેટલા વધ્યા તમારી જોડે? 1. 7 ના ઘડિયામાં 1 બી નહીં આવતા. ફરી 0 મૂકો અને 7 એકા 7 થી ભાગ ચલાવો. કોઈ ભાઈ વિદ્યાર્થી ચેનલ પર ન હોય તેવું ના પૂછે કે આ ભાગાકાર કેમનો થાય? સમજ્યા? આગળના 1 થી 9 લેક્ચરમાં તું પહેલેથી જો બહુ ડિટેલમાં શાંતિથી એક સ્ટેપ સમજાવ્યો છે કે કેવી રીતે ભાગાકાર કરવાનો. અત્યારે તો હું ફટાફટ હેડું જ છું કારણ કે મેં આગળ શીખવાડેલું છે. એટલે કોઈ નવું આવ્યું હોય તો આગળના વિડીયો પહેલા જુએ પછી આ શાંતિથી સમજે. તો x બાર બરાબર કેટલો જવાબ આવ્યો? 39.71. તો આ તમારો શું થઈ ગયો? ટકાવારી. સમજ્યા? ટકાવારીમાં કહેતા ને આટલા ટકાવારી. આ તમારો સાક્ષરતાનો દર છે. નીચે શું લખી નાખવાનું? આમ માંગીએ. તો આ સાથે આપણા આ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 10 માં ઉદાહરણ નંબર 1 સ્વાધ્યાય 13.1 નો પહેલો અને ઉદાહરણ નંબર 2 એમ ટોટલ સીધી રીતના
તમારી ચોપડીમાં આપેલા 3 દાખલા અહીંયા ઘડી પૂરા થાય છે અને આ જ સાથે આપણી સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત જે મધ્યક શોધવાની હતી એ આ લેક્ચરમાં શું થઈ જશે પૂરી. હવે આપણે મળીશું લેક્ચર નંબર 11 ની અંદર, જેની અંદર આપણે ધારેલા મધ્યકની રીતના દાખલા ભણીશું. તો ત્યાં સુધી હું તમારા બધાથી એવી આશા રાખું છું કે તમે લોકો આ 1 થી 10 લેક્ચરના વિડીયો તમને પસંદ આવ્યા હશે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તમે એન્ડ સુધી વિડીયો જોયો એ બદલ તમને થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આટલું તૈયાર કરીને રેડી રાખજો. ઓકે, બાય.